ના, ચોક્કસથી ધ્યાન દોરીશ અને એવો કોઈ વિષય જ નથી કે મામલા ઉપર કોઈ લીપાપોતી કરવી. જે સ્ટેન્ડિંગ કમિટી પાસે અમારી પાસે જ્યારે દરખાસ્ત આવી હતી ત્યારે અમે સ્પષ્ટપણે નિર્ણય લીધો છે અને એ ફૂડના બિલનું જે કંઈ હતું એ અમે હાલ નામંજૂર કર્યું છે. આનાથી વિશે સ્ટેન્ડિંગ કમિટી પાસે કે કોર્પોરેશન પાસે અમારી વ્યક્તિગત મારી પાસે કોઈ બીજી વાત આવી નથી. કમિશનરશ્રીને અમે અનુરોધ કરેલો હતો કે આની તપાસ કમિટી તુરંત થવી જોઈએ, જે સ્વીકારીને એમણે તપાસ કમિટીની રચના કરી છે. પરંતુ તપાસ કમિટીના જે ચેરમેન શ્રી હતા એમની હાલમાં બદલી થઈ છે એટલે ક્યાંક કામ ઊભું હોવું જોઈએ. પરંતુ અમે જરા પણ આ કોઈ પ્રકરણમાં લીપાપોતી કરવાના મતના નથી. મારી પાસે માહિતી એવી નથી, કશું જ નથી કર્યું અને કેટલું પ્રોગ્રેસિવ છે એ પણ નથી. પરંતુ જે કોર્પોરેશનના નીતિ નિયમો છે એમાં આ સ્પષ્ટપણે કમિશનરશ્રીનો પરવ્યુ હોય છે. તપાસ સમિતિની તપાસનો જે કંઈ રિપોર્ટ આવે એ ચૂંટાયેલી પાંખ પાસે આવતો હોય છે ને મેયર પાસે આવતો હોય છે. 100% આપનો માધ્યમથી લાગણી મળી છે એટલા માટે હું પાછી કમિશનરશ્રીને ચોક્કસથી અનુરોધ કરીશ કે આમાં ઝડપ કરાવે. એટલે સંતોષકારક કે અસંતોષ એ તો રિપોર્ટ હાથમાં આવે પછીનો વિષય છે. ચોક્કસથી આશા નહીં, અમે એ પ્રમાણે સુનિશ્ચિત કરાવીશું કે ઝડપથી આવે. પરંતુ માની લો કે ચેરમેનશ્રી કોઈ નવા નિમશે તો એ પોતાના એંગલથી ફરીથી તપાસ કરશે એટલે નાની મોટી થોડા સમયની ઓલી થાય. પણ જંગલેશ્વર પ્રકરણ જે છે એનું ડિમોલિશન જે છે ક્યાંક ને ક્યાંક એને આની સામે ખોટી રીતે ચિતરવામાં આવે છે. એની સામે આપ સૌના માધ્યમથી હું વિનમ્રતાથી ધ્યાન દોરવા માગું છું કે જંગલેશ્વર પ્રકરણનું ડિમોલિશન જે થયું છે અત્યંત જરૂરી હતું અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી જે થયું છે એ ખૂબ આવકારદાયક પગલું છે. તપાસ સમિતિ રચાણી છે એ ભ્રષ્ટાચાર થયો કે નહીં એ નક્કી કરવા માટેની છે. એના રિપોર્ટના આધારે નક્કી થઈ શકે કે ભ્રષ્ટાચાર છે કે નહીં. રાજકીય જ્યારે તપાસ ચાલતી હોય ત્યારે વ્યક્તિગત માન્યતાઓનો કોઈ આધાર નથી હોતો.